નિકોલના ફેમસ એટલે મયુર ભજીયા, અને ઈ પણ ઉપલેટા વાળા. છેલ્લા 25 વર્ષથી ભજીયામાં સ્પેશિયલિસ્ટ, જોરદાર કામ. અને હા મિત્રો, અહીંયા પણ મરચા ભરવાનો મસાલો તૈયાર મળી જશે. જે તમારે ખાલી મરચામાં મસાલો ભરી દો એટલે ભરેલા મરચા તૈયાર. સાથે લોટ બનાવવાનો, ભજીયા બનાવવાનો લોટ, અને સાથે મયુર ભજીયાની સ્પેશિયલ ચટણી. એક વખત ખાઓ એટલે આંગળી ચાટતા રહી જાવ એવું મયુર ભજીયાની સ્પેશિયલ ચટણી પણ તમને અહીંયા મળી જશે. તો આપણો નાસ્તો આવી ગયો છે, અને આપણે આ મેથીના ભજીયા છે, એમાં આપણે આ રાજકોટની ચટણી છે, જે આપણી ઓલ ટાઈમ ફેવરેટ કાઠિયાવાડની હોય છે, અને મયુર ભજીયાની સ્પેશિયલ ચટણી ટ્રાય કરીએ આપણે. મોઢામાં પાણી આવી જાય ભાઈ, કાયદેસર. બોલવા માટે શબ્દો નથી. એક નંબર સ્વાદ અને જોરદાર. અને જોડે છે ને ઠંડી મસાલા છાશ હોય એટલે પછી વધારે આપણે કાઠિયાવાડ વાળાને કઈ કેવું જ ન પડે. મોઢામાં જોઈને પાણી આવી ગયું ને, આવી જ જાય ભલા માણે. આપણે આવ્યા છીએ મયુર ભજીયામાં, ઉપલેટા વાળા હો. કાઠિયાવાડની મોજ હોય ને, વરસાદ બાર હોય ને એટલે સીધા ભજીયા જ યાદ આવે. એક વખત થાવ ને એટલે વારે વારે અહીંયા આવો. શું કેવું મયુરભાઈ? બરોબર છે, બરોબર છે. આપણે કઈ કઈ આઈટમ અહીંયા રાખો? આપણે અહીંયા બટેકા વડા, લસણિયા, ભરેલ મરચા, મરચાની ભટ્ટી, બટેકા ચિપ્સ, મેથી અને કાંદા ટીકડી. વાહ મોજો. આને કેટલા વાગ્યા સુધી આપણે ખુલ્લું હોય છે? ટાઈમિંગ છે બપોર પછી 3:30 થી 9, 9:15 સુધી. અને ખાવા હોય તો કઈ જગ્યાએ આવવાનું? ખાવા હોય તો નિકોલ રોડ ઉપર, મુક્તિધામ એસ્ટેટની બાજુમાં, દાનેવ પાર્કની સામે, નિકોલ, અમદાવાદ. આવી જજો મોજ. આ વરસાદના સિઝનની આ ભજીયા ને પટ્ટી ને આખા મરચાના અને ચટણીનો સ્વાદ એટલે તો એક નંબર ભાઈ. એક વખત તો આવજો. ક્યાં? નિકોલ. જય દ્વારકાધીશ.